મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો બસ જો દરવાજો ખોલ્યો તરત જ બંધ થઈ ગયો ને પક્ષીઓનો. કાલે આ સમજાવતો હતો હું તમને, કેટલો બધો આવતો હતો હમણાં અંદર હતા ત્યારે, અને અત્યારે કેટલો ઓછો થઈ ગયો. એટલે આવી બધી વસ્તુ છે. પક્ષીઓ સાથમાં બે આવું કરવાનું તમારા બધા થોડોક કરો, પિલકારીઓ બોલાવો. હા, કબૂતર આવી જોઈ લો છે ને. એમ તો સાંભળે પાછા, રોજ આપણે મળતા હોય એટલે સાંભળવું તો પડે ને એ લોકો. બસ ચલો ચા પાણી કરીને નીકળીએ આપણે આપણા રાબેતા મુજબ ઓફિસે જવા માટે. પીઝા તો કાલે ખાધા હતા દબાઈને. તમે તો જોઈ લીધું, ના જોયું તો જુઓ યાર, જુઓ જલ્દી ફટાફટ. કમેન્ટ મારો તમે આવી પીઝા પાર્ટી કરો છો કે નહીં. ના કરતાં જ ચાલુ કરો. અત્યારે કંઈક ઓફર ચાલુ છે, સ્પેડિટોમાં સર્ચ કરજો કે 3 દિવસની ઓફર છે, બરાબર ને. બસ તો જો આપણે પહોંચી ગયા, ટોપી બોપી પહેરીને કમ્પ્લેટ આયા સુરત દાદા. હા, સુરત દાદાને તડકો ના લાગે એટલે આપણે ટોપી બોપી પહેરી લીધી છે. પવન બહુ વધારે હતો, દાઢી બાઢી વિખાઈ ગઈ મારી, ખબર ના પડી. બસ જો સાફ સફાઈ કરી દીધી છે, અગરબત્તી કરી દીધી છે, મસ્ત ભગવાન જોડે વાતોચીતો કરી લીધી. તમે કરો છો કે નહીં? કરવી પડે યાર, ભગવાનને તો યાદ કરવા જ પડે ને. બસ વાતોચીતું કરી લીધી. હવે ફટાફટ માંગવાનું તો માંગી લીધું. રોજ કંઈક ને કંઈક માંગી જ લેવું પડે. તો ઉપરવાળાને બધી ખબર છે શું જોઈએ શું નથી જોતું. પણ આ તો શું છે, મજાની વાત છે. માંગો એટલે મજા આવે એમ, બીજું તો શું હોય એમાં. મારો સુપરમેન અડધો અહીંયા છે અને અડધો ઉપરથી દેખાડું. જો દેખાય તો દેખાય, જો રહ્યો દેખાતો તો નહીં. હમણાં આવશે અહીંથી નીચે. આ કારુભાઈ આવી ગયા આપણા. ભાઈ જો આમાં લેન્સ નાખ્યો, આવું બધું આવે આમાં. જો હું દેખાવતો આપણો મોબાઈલ દેખાય, કાર્તિક દેખાય. ઊંધો નો ચડાવતો ઓલા સીધો હે ને તો વાંધો નહીં. વાતાવરણની વાત કરીએ, મેંગો માર્કેટ છે આપણા અહીંયા સામે જ, અને આનો અવાજ આખો દિવસ જોઈ લો. મેંગો જ મેંગો છે ને, મેંગો. એ વાત અલગ છે, સુગંધ બહુ નથી આવતી મેંગોની. વડાપાઉં વાળાને વડાપાઉંની જ સુગંધ આવે, કારણ કે અહીંયા આગળ જ વડાપાઉં વાળો આ બાજુની સાઈડ. જલારામ વડાપાઉં ને આનંદ બંગલામાં તો ફૂલ વડાપાઉં જ છે. કેટલા દુનિયાના ઠાકર ને જલારામ ને ફેમસ ને વડાપાઉંની નાનકડી એમથી દુનિયા છે અહીંયા રાજકોટની. જેમ મેંગો માર્કેટ ભરાય આનંદ બંગલામાં એમ. અને પછી તો પાછા ટ્રાફિકમાં ખબર નહીં આપણો ટ્રાફિક અને આપણા સાથેનો નાતો ક્યારે છૂટો પડશે કોણ જાણે. દૂર સુધી ખાલી ટ્રાફિક અને ટ્રાફિક જ જોવા મળે. હવે તો ઘરે પહોંચી તો સારી વાત છે. તો આપણે ઘરે આવી ગયા છે, મસ્ત છાસ બાસ લઈને, કેળા બેળા લઈને, અને સાથે છે ને દિવ્યા પેન ડ્રાઈવ લઈને આવ્યો. પેન ડ્રાઈવ એમાં શું છે ખબર? તું અને હું અને આપણા પરિવાર, આપણા મેરેજની છે ને એમાં આખી કેસેટ છે ટૂંકમાં. હવે તો પેન ડ્રાઈવનો જમાનો આવી ગયો ને એટલે કેસેટ તો હોય નહીં. એટલે બસ છો આમાં આવી ગયું. જો તમારે જોવું હોય ને આ આખું કલેક્શન, લગભગ ઘણા બધા કલાકોનું છે, પણ આપણે કટકે મૂકીએ. પણ એની માટે છે ને એક વસ્તુ છે, એની માટે એક વસ્તુ છે. શું ખબર છે? 1000 સબસ્ક્રાઈબર. 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને કેટલા ટાઈમમાં કહું? અંદાજિત ટાઈમ આપીએ વિધિન 6 મંથ, એટલે 6 મહિનાની અંદર. એટલે આજ કઈ તારીખ છે? 10 મે છે. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. 2 ઓક્ટોબર ગાંધીજીની બર્થડે સુધીમાં જો 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને તો આ પેન ડ્રાઈવ આખી અપલોડ કરીશ, કંઈ પણ કટ કર્યા વગર એમ. આજે હવે અમે લોકો જોશું. એટલે તો જમવાનું બનાવી દીધું મેં તને, એટલે વહેલું બનાવ્યું. હા, એટલે વઘાર ભલે પણ બાકી બધું રેડી ને. વાહ, સરસ. ચલો તો શું બનાવ્યું તો તમને બતાવું હમણાં. બરાબર, ફ્રેશ થઈ જાઉં થોડો.
પછી તમારે આ જોવાનું, તમને થોડીક થોડીક ક્લિપ્સ બતાવશું અમે આજે જ, બરાબર ને? જોઈએ તમારે તો બતાવો, બતાવીશ. ચલો ના હવે પહેલાં તો જમવાનું જમી લઈએ પછી બતાવીએ. Song Divya. Look at this man. इस टाइम में बियर्ड उसी तरह नहीं की थी. I just hate him. I just very hate him, this person. તૈયારી કંઈક આ પ્રકારની છે, બધું અલગ અલગ બધી વેરાયટીઓ તૈયાર થઈ રહી છે. આ મસાલિયું છે, અહીંયા ખીચડી તૈયાર છે. દાળ ક્યાં? ખીચડી દાળ જોડે જોડે અલગ અલગ. અચ્છા, દાળ અને ખીચડી બે ભેગી આમાં છે. અહીંયા તેલ મૂકી દીધું છે આ વઘાર માટે. કડી પત્તા, મરચા સૂકા. આની અંદર શું છે? ઓ ઢોકળા છે ભાઈ, ઢોકળા ગરમા ગરમ. ભાઈ ભાઈ, મારા ઇન્ડિયનનો હવે કાઢીને અહીંયા અદાણીનું લગાવવું પડે ને? ના, GSPSનું. હા, સાચી વાત ને દિવ્યા? ઓ આ સ્પેશિયલ મસાલા નીકળ્યા ભાઈ ભાઈ, આ તો ખબર જ નહોતી. વાહ દિવ્યા વાહ. તો ચલો હમણાં દાલ ખીચડી બને એટલે ખાઈ પી લે. હમણાં થોડુંક થોડુંક તો જોઈ લીધું, હવે થોડુંક થોડુંક બાકી છે. હમણાં પાછું જોશું, તમને પણ થોડુંક થોડુંક બતાવશું, જેમ બતાવ્યું એ જ પ્રમાણે, પણ થોડુંક થોડુંક. બાકી તો આપણે શરત મૂકી જ છે. આ લસણ, ગાર્લિક, યુ નો ગાર્લિક, ધીસ ઇઝ ગાર્લિક. બરાબર છે. ચલો તો દિવ્યા મસ્ત બનાવે દાલ ખીચડી, ત્યાં સુધી આપણે કંઈક બીજું ટાઈમ પાસ કરીએ ટીવીમાં, બરાબર ને? આ શું નાખ્યું? જીરું નાખ્યું. ધીસ ઇઝ હિંગ. હિંગને શું કહે ઇંગ્લિશમાં? કંઈક મસ્ત કહેવાય, હું ભૂલી ગયો. કેવું? એસોફેડિયા એવું કંઈક કહેવાય. એવું કંઈક કહેવાય. માનંદ દિવ્યાન બેન નથી ખબર. તમને ખબર જ કમેન્ટ મારજો, બરાબર? ધીસ ઇઝ તો ઓનિયન. હા, આઈ નો ધેટ. ધીસ ઇઝ ઓનિયન. વાહ 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 વાહ. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. તો વઘાર બઘાર પતે ત્યાં સુધી બની જાય ખીચડી, બીજું શું હોય? બસ તો જો ફર્સ્ટ ક્લાસ સલાડ તૈયાર કરેલો. આ ઠંડા ઠંડા ટમેટા મળી જાય એટલે મોજ પડી જાય, અને ભેગી ઠંડી છાશ, અને આપણી દાલ ખીચડી રેડી. બસ તારક મહેતા ચાલુ કરવાની રાહ છે, પછી ખાઈ લઈ મસ્ત, અને પછી જોઈએ આપણે મસ્ત મજાની લગ્નની વિડીયો રેકોર્ડિંગ, ફોટોસ ને બધું જોરદાર. અને યોદ્ધા પિક્ચર ને બધા આવી ગયા, જોવાના બાકી. આપણે હજી કંઈક વિચારશું, એમ કંઈક કરશું, બીજું શું હોય. બાકી બસ જો દિવ્ય પાણી ભરી લે એટલે આવે એટલે ખાઈ લે, ત્યાં સુધી હું તારક મહેતા ચાલુ કરું, બરાબર?